दोस्ती हम नहीं तोड़ेंगे तोड़ेंगे दम मगर ઓય મરી જા આપણું મારું તા બેસજો તો પેલા વળાયો હું વળાવ તમે બે બેઠા છો હું બેસ હોય એ આજુ લાવશે આપણે આજુ લાવો એટલે આ તો લખાટાળો બોલતો જ નહીં આ વિડીયો લાવી વિડીયો સિગરેટ ઓય એ ના પીવરાય લ્યા ચમ ભાઈ હા ના પીવરાય બધું એટલે ઓન તો યાર આપણા હારે લાવવાનો જ નતો ઓ ઈ તમારે પીવો તો પીવો મારે નહીં પીવું બધું ના તે બીડીયું લાઈ લાઈ છે પણ હાલ હોય નહીં પીવી તો ઈ ના મારો મત કાઢતો ને હું તો ભાઈ ના સુરી પાછી એમ તો કોઈ અમાર પૈસા લાવી છે તમે મારા હારે રહો છો એટલે હું ભાઈ ના આ તો લ્યા ઠેઠતે એવું છે કાલ શું લાવશે કાલે આજ તો આપણા પાસે પડી છે વસ્તુ કાલ આજ બીડીયું લાઈ અને કાલ તમે ને ભેળા તમે દારૂ પીવો પડો તમારું કોઈ નક્કી નહીં તાર કાલે જ વિચારશે હા ક્વાર્ટર લાવવું છે ચેલાનું આવશે ક્વાર્ટર લાવવું છે હા 250 નું આવશે તું ચેલા આનજી લે મારા પાસે પૈસા નહીં હું તો 150 આલ્યો તું આનજી લે કોઈ આપણે ભાઈ પીવું નહીં તમે તાર લાવો ના ચમ આલે મારે જ પીવું છે પીવું પડશે ના ચમ પીવી હજી કો દો દોસ્તાર તો એટલે પૈસા આલ્યું પણ હું પીવું નહીં હડો આપણે પૈસા જ જોઈએ છે હેડો આવું છે લેવું એટલે એટલે આ તું સમજતો નહીં એટલું આપણે હમું વધારે નહીં આવે એ કાલ તો લ્યા મેં બિસ્ટુલ પીધી હતી ને હા આ જો કેવું બોલું છું તો હાથ બેસી ગયો છે ને તમે 3 થી વધારે પીધી લાગે છે તમે કેટલી કાલ પીધી હતી તે વસ કલ્લા મેં તો કેમ 3 થી એ વસ જેવી પીધી હતી કેમ હડક લે આ તો મોડું થાય હેડો ક્યારે હું જાઉં છું જોઈ ઘર હું જાઉં છું હેડો કે તું ક્યારે કાલ નહીં પૈસા જાવું? આનજે કે મેં ના ક્યારે જાઉં છું એટલે તું આ લોહી બેસ ઘેર નહીં જાવ બેસતી તું હોય? બે ના. લેજો હોમે ઈ જગ્યા નહીં હારી હેડો ટગો રે ને ટગો ત્યાં બીડી પીતા ઈ જગ્યા નહીં હારી અલા ઉપર કે અલ્યા બેસ કા હોય ઇને મે કિંગફિનર હતાડ્યું છે બેસ બે ઈ ના જાવ હેડો કોણ કે હમ એટલે ઇને મને માતાના કોઈ પાળે એવું નહીં ઈ તો કિંગ ફિશર પોલીસ પાડી જાય લઈ જાય અચે આપણે શું હેડો હાલ કે ના પાડે કોઈ પોલીસ આ પોલીસ તો આપણે દોડી જવાનું તમે મન મળવા આવો પછી તમે તાર બે પાછા આવો હેડો અલ્યા આયરું એટલે તારા દોસ્તી માં રહેવાનું નહીં રહેવાનું ક્યાં છે રહેવાનું છે પણ હેડો કે તો જો આજથી જો અમે તને કહેશો અમારે ભેગું રહેવું હોય ને તો તારે અમારે જેવું જ કરવું પડશે તમારે જેવું કર્યું પણ હાલ તો હેડો હાલ પેલા જવાનું નહીં ઈ તમારે કાલ નહીં આવવાનું હાલ પીવાનું છે ઈ કાલ આવજો હેડો કે હારું હેડતી લેવાનું હાલ તો આપણું હમણાં જ અહીંયા નહીં જાવું પાછા હેડો લે બેસું હોય હા શું કરે ખબર છે મારે મોડું થાય છે. એ તાર ઘરે નહીં જવાનું પાછું એટલે મારે ઘેર જવું છે ઘરે નહીં જવાનું ગપતું એટલે ઓન ક્યારે જા જા બસ ઓન કાકો બોલી જાય ને આપણાથી બસ ના સહન થાય ના ઓમ તો ઘેર નહીં જાજે પણ કોક મગજ દોડાવવું પડશે હવે આ ઓન ઘરે નહીં જાજે શું વળી મારે ઘેર જવું છે લે હવે ચમ મારા કાકો બોલશે હમણાં તાર કાકો છો બોલતા લા ઓન શું થાય છે પણ એ દવાખાને જાવ છે દવાખાને નહીં ક્યારે દવાખાને નહીં જાવું ક્યારે ગોળી પડી છે રેડી આવી પડશે હવે જતું રહેજે, જાજે, જતું જાજે રહે. ઉપર જે લા મેલવા આવો કે તું જતો રહે. તું આટલું તું આટલું છે ચોક મારી દા હવે અલા ચમ આપણે વન કરે ના જા ખબર છે એમ કાકો હમણાં છે ને બોલ ખોટા છે. કોમ આપણે બોલી છે ને આપણાથી સહન ના થાય હમણાં હા અને ખોટા કોમ ના જઈ જો પેલા તું જોઈ ને રંબાજ એટલે એને કાન ભેગો તું બેહી રહ્યો હતો આટલી કડા કલ્યાણ ગપારી એટલે પેલા ખાવા ચારનું બહાર કાઢેલું પડ્યું છે કીધું હમણાં આવશે હજી સુધી તો આ રખડતા હેડો છો એ તો પણ હવે આવતો તો કે આવતો તો હારું હેડ અહીંયા ખાઈ રહ્યા ને પછી હું કીધું પરું પાછું બપોરનું બહાર ના આવતું સારું આખો દાડ રખડ કરે હાર્યા હવે તમારી છોકરાને વાત કરું બોલ એ છોકરાને સંગત સારી નહીં પાહી ચમ
નહીં યાર મને પૂછો તમે. એટલે એને શું ગુના કર્યા છે? એ બધા વ્યસન વાળા માણસો છે. એના ભાઈબંધ ઉવે તમે પાડ્યા હતા કોઈ દાડો? એ તો પાડ્યા ને અમને ખબર છે. બસ તાર વાત એટલા પડી છે. ઓબલ્યું જ છે ઘણું, પણ આ દાડા સુધી પાડી નહીં એટલે ડાયરેક્ટ જઈને આપણે છે ને જેમ કહેવાનું એને. હવે તમારી રીત છે ને તો તમારો ફોન ખાલી મના લો. હમણાં હું એને રેકોર્ડિંગ કરીને લાવો. એટલે હીરા આમ દારૂ પીતા હશે ને તમે તો આવા જ વિડીયો બનાવીને આવશો. ના એના ઉપર કેટલો વિશ્વાસ કરે હીરો તમને બતાવું. આમ તો ચેક કરી લેવું સારું ને, ખરા ટાઈમે ફરી જાય કરતી પહેલથી ચેક કરવું સારું. તો સારું જ કે લાવો ફોન ખાલી. લ્યો લોક શું છે? મોઢા વાળો છે. હવે સારું. હવે હારા ચેક કરવા તો જશે, મારે ઓઠા રહીને જોવું પડશે કે હારા શું કરે છે વાત. એટલે હા પેલો તો પેલા ઉભો જ છે. હવે અમારે એક્ટિંગ ચાલુ કરી અને ઉડવું પડશે. હું શું કરું રહ્યો? પેલા ત્રણે ભેગા થઈ ગઈ છે. આ દેખાતું નહીં શું કરું છું હોય? એ તો ખબર છે ચડબુરે રહ્યો, પણ કોઈ શું કરું રહ્યો? આડું કરું છું હોય ભૂંડરા જાતા રહે છે. હવે તને એક વાત કહું. એક શું લેવા કે હો ભાઈ? ત્રણ કો કે આપણો તારો દોસ્તાર રહ્યો એ રખડે છે એમ કો પર? અરે રખડતો નહીં તો હાલ દવાખાનામાં છે. બકાવ મત તમે. હા શુક્ર હાલ દવાખાનામાં છે અને હાલ એક બાટલા લોહીની જરૂર પડી છે. લોહીની? ઓએ અચ્છા એમ કાકા લોહી નહીં? અરે તું ના આલી કે ભાઈબંધ નહીં તું? ભાઈબંધ તો છે ખરેખર, કોઈ તમે ખવડાવવા નતા આવ્યા હોય. અરે ખવડાવવા નહીં કે ભાઈબંધ માટે જીવી હાલવા પડે. અમારે લોહી નહીં તો અહીંયા ચો થાય છે. શું લેવા પડ્યું ખોઈ? હા પડ્યું શું લેવા ખોયા છે? લોહી થઈ જ રે કે અંકુર ખા પડ્યું? આ પેલા એકુ બંધ છોકરાની વાત કરો છો? ઓવે લે ઈ તો નહીં ખાતો. હાલ રેડ તમારું લોહી લેવા આયા છે હોય, અમારે લોહી નહીં લેવા આયા છું કા. લે પેલા વાજે તો હું તો શેડું પૂરતો હતો. હવે હું તો જોઈ લીધો ચાર ને ભાઈબંધ કરતા હતા ને ખરા ટમે ડાયરેક્ટ કોઈ કામ ના આવે. હવે બીજાનો વારો છે. શું ઉભો રે. શું હે? શું તાર ભાઈબંધ દવાખાન છે? ચિયો એ કુબા છોકરો. હું શું કરું એમાં તો? એટલે હું શું કરું એટલે હા યાર લોહીની જરૂર પડી છે. લોહી મારે શું કરવાનું છે? લોહી હાલ તો એક બાટલો. લોહી ઉવે અને હું આલો તો એટલે મુએ નાતું ટેપુ લોહી ના આલો. અલે ભાઈબંધ માટે જીવ આલવો પડે જીવ. અને તું લોહી ના આલે ગત્તું ને તો આટલા દાડા તમે ભેગા જેમ ફરતા? ઈ તો એમ પાસે પૈસા હતા એટલે. હે પૈસા હતા એમ પાસે. આ પૈસા માટે જ દુભરતો? ઓવે ના વય જ નહીં ને. આજકાલની દુનિયા જેવી છે તમને ખબર છે? પૈસા માટે મર્ડર કરી જશે. અને તું લોહી નહીં આલે? ગત્તુંય ને અને તો તમારે લોહીની એટલી બધી પડી હોય ને હા તો હેડોમાં ઘેરે અવાડામાંથી પાણી કાઢી ના દો, ડોલ ભરે ને બેઠા બેઠા પીને ધોઈ હાલ દોરો. હવે તો અમાર પાસે રોણ નહીં નેટવર્ક તારે આજકાલના મારા બેટા દોસ્તારો જેવા ખાલી પૈસા હારું જ મારે. અને આન ભાઈ દોસ્તાર પેલા દવાખાનામાં પડ્યો તો લોહીની તો લોહી ના દવાખાના પડ્યું લે. એ આખુબા છોકરો. એ આખુબા છોકરો. અલ્યા હા હા એક દાડો અરે મને તો બોલી ગયા હતા જબર. પૈસા માં તો પૈસા નતા ઉછીને આલ્યા, પણ શું છે મને તો વાત તો જાણવી જ પડશે. શું શું લે એને શીખર આ કણ કટી જાય કેમ કોક કીધું લોહીની દારૂ ડાલશે. કણ કટી છે ને લોહીની જરૂર છે? હું એમ કોક કહેતો તો ડોક્ટર. લે લોહી આલ્યું નહીં આલ્યું લે? કોઈ નહીં આલ્યું. લે પણ તમે ના આલી કો, તમે આવડા મોટા છો તારે? હવે હું લોહી આવવાનું કર્યું પણ મારું લોહી જ નતું ઘણું. એટલે હા હા એટલે ખાવાનું રાખો તો થોડું લોહી સડે. એટલે હવે કોમ ના આવે ને તો તમે શું કોમ ના લે? એ તો તાર હાસી જ વાત છે ને. અને અહીંયા પેલા બે ભાઈબંધ રહ્યા હા. એ ભાઈબંધ આમ પૂછ્યું હીરાત કેમ અમે તો પૈસા હારું અલા, ભરવાના. ના આલી ઈ તો ચેવા માણસો ખબર છે? થોડા પૈસા ભાડે ને તો તમારે ભેળાય આવે રા. મારા પાસે પૈસા મારે ભેળાય આવે રા, પણ આવા કુદાડ મદદ ના કોમ ના કરે. ખબર પડી? હાસી વાત. અને એવા ભાઈબંધો રખાઈ જ ના. પણ મારે બધાને ઝઘડો છેલો છે, પણ તો મારે લોહી ના આલવું જોઈએ. એની જિંદગી જો તુતરતી હોય ને તો એ તમારે એમ ફોન કરો કે ફટાફટ લોહી આલું છું હું. હડો મુદકો હા
આપણે હેડી છે હવે અહીંયા લોહી આવવા ડાયરેક્ટ દવાખાને હેડો જાતા હોય છે દવાખાનામાં છે ડીખે છે ના ના આ યાકુબા શિખર ચી હોસ્પિટલ કીધી હોસ્પિટલમાં છે હાલ એટલે લોહી આલવું પડે છે, મરી જાય એટલે આ તો પણ આવો છે શું ઈ તો તમારા પેલા ભાઈબંધુ હા વાપરો રેકોર્ડિંગ શું ભાઈબંધુ લ્યા એ તો એટલે પેલો મરી જાય લ્યા વન કાકાને તો કેવું તું લ્યા એન કાકાને તો કેવું તું હું વાપરતો હતો બધું શું અભરતા જ લ્યા આપણે બે વાતો કરતા હતા ઈ. એટલે પણ હેડો પેલો મરી જાય લ્યા તો શું તમે પણ એટલે આખા ગોમાં લોહીની જરૂર પડે ને તો હું આલું લ્યા હા શું વાન જેવો માણસ હોય એટલે પેલા ગોમાં કોકનું બાપડું સારું થતું હોય ને એટલે જીવન કોકનું સુધરતો હોય ને એમાં કોઈ પાક લેવો પડે આપણે આ સિવાય આકડવા માટે કોઈ મળે ના પાછું આ તો આપણે લોહીના બાટલાની જરૂર નથી પણ એરા ખારા ટાઈમે ફરી જાય ને હા એમ કરતી એક દણા આજમાઈ લેવા હારા આ શું એટલે ખબર પડી ગઈ હવે તમે મિલતા ના પાછું હો હવે અમાર પેલા વેચ જેવડા છે ને માર ભાઈબંધ આમ કરી નાખે ને આમ કરી નાખે ને, મરી જોય ને કાળજાને કટકા ને એટલું બધું કહેતા હતા કે હા એક દનું આજમાઈ લેવું સારું. એટલે કશું નહીં લે ભાઈબંધુ કરે તમારા પાસેથી 2 રૂપિયા લઈ જાય ને લે શું પીવી લે દારૂ પીવી વાસી તો બધા હવે યાકુબા વાતો પડો આપણે આ તો હાલથી જ એની પરીક્ષા લીધી પરી અને કદાચ તમારો છોકરો હાસુકલો દવાખાનો હોત અને પરીક્ષા લીધી હોત તારે ના પાડીને ઉભા રહો લ્યો એટલે કોઈ મરી જાય તારે એટલે કશું ના લઈ લે આવાને લીધે તો વિશ્વાસ રહી જાય માણસો. તો તમે મારા પાસે હેલા બનતા તો હું તચો તાર ખબર પડી ને તમે મારા પાસે લોહી માગવા બનતા કોઈ ના. તો પછી અને આમાં હાલ રેકોર્ડિંગ ચાલુ છે આરે ઘેર જઈને હું અપડાયું ને પપડાશું તમે કે જુઓ તમારા ભાઈબંધો આ શું ખેલ કરે ખબર પડે છે કે માતો મોડું થાય છો હળો હોદ ના આવજો તમારે બેની મીટિંગ કરવી છે એ સારું તો આવશું હું એમાં વડે મીટિંગ શું હવે તો બોલતા થઈ જાય વડે. હા મોટા મીઠા કરાવે બરાબર બરોબર છે હેડો. તો જય માતાજી મિત્રો, આ વિડીયો ફક્ત ને ફક્ત સમજવા માટે બનાવેલો હતો કે જો તમારો કોઈ ભાઈબંધ બધા તો નહીં પણ અમુક એવું કહેતા હોય ને કે અડધી રાતે કામ આવશું, એકવાર આજમાઈ લેવો નકર ખરા ટાઈમે ભાઈબંધનું કામ નહીં આવતા. અને આ એક સત્ય ઘટના છે. અને જો તમને આવા વિડીયો જોવા ગમતા હોય તો અમારી ચેનલને લાઈક શેર ને સબસ્ક્રાઈબ સબસ્ક્રાઇબ કરો.